ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરના માણસામાં પણ વરસાદના કારણે થઈને ભારે નુકસાન થયું છે। માણસાના ગુણમા ગામનો પ્રવેશ દ્વાર તૂટી પડ્યો છે। ભારે પવન સાથે વરસાદ થતા આ પ્રવેશ દ્વાર તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે માણસા તાલુકાના લોદરા અને આજોલમાં પણ વરસાદી માહોલ જામ્યો। કુવાદરા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે। ત્યારે વરસોડા ગામમાં વીજ પોલ નમી પડ્યો છે। વરસાદને પગલે અનેક ગામમાં લાઇટ પણ બંધ થઈ ગઈ છે। ત્યારે અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। એક તરફ ભર ઉનાળો છે ત્યારે કાળઝાળ ગરમી અને બીજી તરફ અત્યારે આ કમોસમી વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે થઈને વીજપોલ ધરાશયી થયો અને તેના કારણે થઈને સમગ્ર ગામમાં વીજ કનેક્શન ખોરવાયું છે અને તેના કારણે થઈને આવી ભર ગરમીમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। બીજી તરફ વરસાદના કારણે થઈને ખેતીમાં પણ ભારે નુકસાન થયું છે। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે પવનના કારણે થઈને પ્રવેશ દ્વાર પણ ધરાશયી થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો મહીસાગર જિલ્લા